ઈસવીસન 1900માં અંગ્રેજ શાસનમાં પડેલા દુષ્કાળમાં પ્રાંતિજમાં આ સ્થળે ભૂખ અને પ્લેગના રોગથી અનેક મહિલાઓ અને પુરુષો સહિત આશરે 300 જેટલા બાળકોના પણ મોત થયા હતા. તો અનેક દિવસો સુધી ભૂખ્યા બાળકો માટે જ્યારે અંગ્રેજ સરકારે ખોરાકની વ્યવસ્થા કરી તો કેટલાક બાળકો ખોરાક પચાવી ન શકતા મોતને ભેટ્યા હતા. હવે એ કબ્રિસ્તાન તો બીજા યુટિલાઇઝ કરે છે, એટલે આપણે એ વધસ્તંભ અહીં લાવીને મૂકીએ છીએ. એના પર લખવામાં આવ્યું છે અમારા બાઇબલના મુજબ કે આ બાળકોને હવે ક્યારેય ભૂખ કે તરસ લાગશે નહીં, અને એ પ્રાર્થના સહિત આ મૂકવામાં આવ્યો ત્યારથી અહીંના જે બધા બાળકો છે એ લોકોની બધી જરૂરિયાતો ઈશ્વર પૂરી પાડે છે. ભૂખ અને પ્લેગથી મરણ પામનાર બાળકોને દફનાવવા માટે વધુ જગ્યા ન હોવાના કારણે પ્રાંતિજના જ એક વિશાળ કૂવામાં તેમને એક સાથે દફનાવવામાં આવ્યા હતા. જો કે હાલમાં એ કૂવાનું અસ્તિત્વ નથી, પરંતુ આજે પણ સ્મારક ઊભું છે. અમે તળાવ વળી ગયા છે, અમારી ગાય સાથે બધે છે ને કોઈ ખરાબ કરવા દેતા નથી, પછી આગુ પાછું કરવા દેતા નથી, ગંદકી થવા દેતા નથી. અમારા અગરબત્તી 12 મહિનામાં કરીએ છીએ અને સાફ સફાઈ રાખીએ. વર્ષ 1900માં બનેલી આ કરુણાંતિકા અને તે ઘટનાની સાક્ષી આપતું આ સ્મારક અને તેનું લખાણ ભલભલા કઠણ કાળજાના વ્યક્તિનું હૈયું પણ હચમચાવી જાય છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, પ્રાંતિજ, હિંમતનગર.